જેઠાલાલે બબીતાની વાત માનીને એક સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, કારણ કે એફડી ની અંદર માત્ર વ્યાજ મળે છે, પરંતુ રોજિંદા ખર્ચ માટે કેશ મળતા નથી. તેથી જેઠાલાલ હંમેશા એ ચિંતામાં રહેતા કે બાપુજીના રિટાયરમેન્ટ પછી રોજિંદા ખર્ચનું શું થશે. ત્યારે બબીતાજીએ તેને SWP એટલે કે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન વિશે વાત કરી, જે રિટાયરમેન્ટ માટે બેસ્ટ છે. એટલે જેઠાલાલે 10 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડની અંદર કર્યું અને દર મહિને 6 થી 8 હજાર રૂપિયાની ફિક્સ રકમ બાપુજીના અકાઉન્ટમાં વિડ્રોલ તરીકે આવવા લાગી અને 20 વર્ષના અંતે પણ બાપુજી પાસે 22 લાખ રૂપિયાનું બેલેન્સ બચ્યું. પણ જો દર મહિને 20,000 રૂપિયાનું વિડ્રોલ કરવામાં આવે તો આ રકમ 5 થી 6 વર્ષમાં જ પૂરી થઈ જાય છે. તેથી વિડ્રોલની રકમ 6 થી 8% સેટ કરવી જોઈએ અને પોતાના મૂડીની બચત કરતા લાંબા ગાળા સુધી રિટાયરમેન્ટ અમાઉન્ટ લેતી રહેવી જોઈએ. તો જેઠાલાલે લીધેલા આવા જ પ્લાનની વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો અને આવી જ અવનવી ફાઇનાન્શિયલ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો.